ટી શર્ટ અને સડા મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈઝ, તો લાસ્ટ વ્લોગમાં તમે જોયું કે અમે આવ્યા છીએ દીવ ફરવા માટે મિત્રો સાથે. મારા આવી રહ્યા એક મિત્ર. તો સવારમાં વાગ્યા છે 8:30 અને ઉઠી ગયા છીએ. નાહી ધોઈને હજી રેડી થઈ ગયા છીએ. હવે રેડી થઈ ગયા છીએ. તો હવે જઈએ છીએ ચા નાસ્તો કરવા. સવારમાં માહોલ તો મસ્ત છે અમારા ભાઈ. અને આ એક કિલ્લો છે જૂના જમાનાનો. આ એની પાછળ હોટલ છે, ત્યાં આગળ રોકાયા છીએ. અહીં ચા નાસ્તો કરીએ ને ચા કોફી બધું જ મળે છે. બીજું કંઈ તમારે ભાઈ કેવું? પેલા મસ્ત ચા પીશો પછી જ મૂડ આવશે ને. ચા પીશો પછી જ મૂડ આવશે. અને થોડું અહીં જુઓ ને કે ગાંઠિયા બધું મસ્ત બનાવે છે. જોઈ શકો છો તમે, વણેલા ગાંઠિયા મરચાં બધું મિક્સ. બસ હવે ચા નાસ્તો કરીએ છીએ. મારા ભાઈ ખાઈ રહ્યા. ચા નાસ્તો કરીને મળીએ તમને. શું ગાઈસ, તો હવે ચા નાસ્તો કમ્પ્લીટ. બહુ બાકી બોલાવી દીધું. હવે અહીંયા આગળથી ચા લીધી અને અહીંથી સામેથી ગાંઠિયા. અને આ કહો જુઓ, આ શું લખ્યું છે, કઈ ભાષામાં લખ્યું છે ખબર નથી. આ અલગ અલગ ચિત્ર દોરેલા છે ને કંઈક લખેલું છે કિલ્લાના મેઇન ગેટ ઉપર. આ રીતનો કંઈક મેઇન ગેટ છે ને આ રીતની જગ્યા છે. આ છે અમારી હોટેલ. અહીં અંત પર લોકોના ઘર જેવું જ છે અહીં. એ ભાઈ સલૂન ચાલુ થઈ ગયું છે. હે પેલે જઈએ ને મેન મોટામાં. ઈચ્છા થઈ શું કે દાઢી બહુ લાંબી થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે. તો જો સલૂન ચાલુ થયું હોય તો પૂરું કરી દઈએ ફટોફટ. તો ગાઈસ, તો હવે નીકળી ગયા છીએ હોટેલ પરથી. અને આ પાછળ જે જગ્યા છે ત્યાં સવારમાં આપણે ચા નાસ્તો કરવા આવ્યા હતા. તો ને પાછળ જોઈ શકો છો કિલ્લો જે છે બહુ લાંબો કિલ્લો છે. હોટલ પર સાફ નજર આવતો હતો. અને અહીં છે ને આ શેકડા ચાલે બહુ. આ ટાઈપના શેકડા બહુ ચાલે અહીં આગળ. તો હવે નીકળ્યા છીએ. આપણે જવાનું કયો એવું હે? નેવીનું મ્યુઝિયમ ટાઈપ છે, ત્યાં જઈએ છીએ ખુખરી. સો હવે ત્યાં માટે નીકળીએ. ત્યાંથી કંઈક ગાડી કરી લઈશું. જહાજે દરિયા કોઠે ટાઇટાનિક તો ડૂબી તો જગ્યા નહીં ને. તો હવે નીકળી ગયા છીએ. તો હવે પહોંચીએ ત્યાં આગળ અને બતાવીએ છીએ તમને આગળ કઈ રીતનું રહે છે. બને એટલી જગ્યા આજના દિવસમાં એક્સપ્લોર કરવાની જ છે. હવેથી પહેલાં તો ગાડી લઈએ અને મળીએ તમને. અને હા ગાઈઝ, આપણે સવારમાં જે વાત કરી હતી કે સવારમાં જે મેં વાત કરી હતી કે આપણે અહીંથી એક્ટિવા કરતા સ્કૂટી બાઇક રેન્ટ કરી લઈશું. પણ એક ઇસ્યુ છે. ભાઈ શું ઇસ્યુ છે સવારમાં એક્ટિવા બાઇકનો? અહીંયા આગળ મેં પૂછાયું તો એમનું કહેવું એવું કે શું કે આમ નોર્મલ દિવસે 500 થી 600 રૂપિયા ભાડું હોય, 500 રૂપિયા સુધી. અને આજના દિવસે 1000 રૂપિયા થઈ જાય. શનિવાર રવિવારે 1000 રૂપિયા થઈ જાય છે. એટલે અમે જઈએ 5 જણા છીએ અને તો ત્રણ તો હાયર કરવા જ પડે. શું એવું? 3 તો હાયર કરવા જ પડે ને? હા, 3 હાયર કરવામાં જતા રહીએ તો એકના 1000 રૂપિયા લેખે ટોટલ 3000 રૂપિયા જેવું થઈ જાય. ને અને પેટ્રોલ અલગ. એના કરતાં કોઈ પર્સનલ ગાડી કરી દેવી સારી.
તો હવે આવ્યા છીએ થોડા ચાલતા ચાલતા આગળ ને અહીં છે કાળા પાણીની જેલ. નામ સાંભળ્યું છે પણ શું હતું શું નહીં આઈડિયા નથી. જેલ જ છે અહીં. આજુબાજુ દરિયો છે, અને વચ્ચે જેલ છે. એટલે કેદીને ભાગવું હોય તો કોઈ રસ્તો નથી, કેમ કે આજુબાજુ પાણી, નીચે પડે તો ક્યાં જાય? પાણીમાં. તો બી ટપકી જાય, તરતા આવડતું તો તરી જાય, ક્યાં તો વહી જાય. ખબર નહીં મૂવી શું બોલ્યો. બતાવું તમને કઈ રીતની જેલ છે. તો ગાઈસ તો જો આ છે કાળા પાણીની જેલ, અને અહીં કંઈક નવું એવું બની રહ્યું છે. ત્યાં તો શિપ આવી રહ્યું છે, દેખાય છે એ ત્યાં ગયું. આ જે છે શિપ છે, અને અહીં આગળ કંઈક બની રહ્યું છે. હા જો અહીં છે એક કિલ્લો, અહીં કિલ્લો છે. આ આવી રહ્યો જો એક કિલ્લો છે, ત્યાં પણ ટિકિટ છે પર પર્સન 100 રૂપિયા. અને આ છે કાળા પાણીની જેલ. જો ઝૂમ કરીને બતાવું છું આપને. આ રીતની કંઈક જેલ છે. હાલ તો ખાલી પડી છે, ત્યાં કેવું જ નથી, એક પણ કેદી નથી ત્યાં. તો બસ ત્યાં તો જવા એવું નથી, કોઈ લઈ જાય એમ બી નહીં. અને જે નાવડા તરી રહ્યા છે ત્યાં આગળ બી હાલ બંધ છે બધું, કેમ કે હાલ મોસમ ખરાબ છે એટલે. સો એ તો પ્લાનમાં થોડો ચેન્જ. હા ભાઈ જવાનું કીધું. થોડો પ્લાનમાં ચેન્જ છે. જતા હતા મહેલ બાજુ પણ વળી ગયા ચર્ચ બાજુ. મસ્ત રસ્તો છે, તમને બતાવું. જો મસ્ત લોકેશન છે, ઘર બધું. અહીંથી ગાડીથી વળી જઈએ. હા અહીંથી बिल्लो क्या खा रही है? પેલો તો પેલા માટે હતો. રસ્તો ખબર નથી, રસ્તામાંથી જઈએ ચાલતા. તો હવે ચર્ચ જોઈ લીધું છે અને જઈ રહ્યા છીએ ગંગેશ્વર મહાદેવ. તો એક મસ્ત વ્યૂ બતાવું છું તમને. આંખોથી તો જસ્ટિસ નહીં કરી શકું કે કેટલું મસ્ત છે. તમને બતાવું છું એક મારી નજરે જ, કેમેરાની દ્રષ્ટિએ. યાર આ લોકેશન મસ્ત લોકેશન જોવું છે, બતાવું. જુઓ ગાઈસ, જો ભાઈ સિરિયસલી કહું છું, આંખો નરી આંખે જોયું છે, જોઈ રહ્યો છું, એ જસ્ટિસ નહીં કરી શકતો. તમે અહીં આવશો ત્યારે જ તમને ખબર પડશે કઈ રીતનું છે. જુઓ તમે, જે લહેરો છે ને જે મસ્ત મજા આવી રહી છે અહીં ઉભા રહેવાની જોઈને. ખાલી મસ્ત જગ્યા છે, મસ્ત લહેરો આવી છે. તમે લહેરો જુઓ, થાય છે લહેરો જુઓ. એ આ પાણી છે મેલું પેલું એવું છે. લિટરલી બહુ અનએક્સપેક્ટેડ જગ્યા હતી ગંગેશ્વર. દર્શન કરીને નીકળી ગયા છીએ પાછા.
કે હવે હમણાં કેટલા વાગ્યા છે 2 વાગ્યા છે એટલે હવે જઈએ છીએ સીધા ઉપર અને જમીને પછી ક્યાંક બહાર નીકળીશું. સો ગાઈસ તો હવે ફાઇનલી આરામ કરીને હવે નીકળી ગયા છીએ હોટલ રૂમથી. હવે જઈએ છીએ પાછા નાગવા બીચ. કાલે ગયા હતા ત્યાં જ, કેમ કે કાલે ગયા હતા પણ નાહવા નહોતું મળ્યું, એટલે બીજી બધી જગ્યાએ અમારે જે ફરવાની હતી અમે મોસ્ટ ઓફલી કવર કરી દીધી છે. તો હવે અને બીજે જઈશું તો કાલે જઈશું. આજ સીધા પહોંચી જઈએ છીએ ત્યાં આપણે નાગવા બીચ. ત્યાં આગળ બસ એન્જોય કરી રાતના 8-9 વાગ્યા સુધી ત્યાં જ હવે છેલ્લું હવે ત્યાં જ બેસી રહીશું. તો ક્યાંથી હલીએ નહીં, ત્યાં જ બેઠા રહીએ અને બહુ મજા કરીએ. નાહવું છે આજ તો મજબૂતમાં. તો રવિવાર છે તો નાહવું છે આજ તો જઈએ છીએ. ત્યાંથી ટી-શર્ટ અને સડા લેવાના છે. સડા ના સડા લેવાના છે ત્યાંથી સડા. અને તો હવે જઈએ છીએ અહીંથી આગળથી બસમાં ગયા તો સેકડામાં જઈએ છીએ અને પછી બસ ત્યાં જ હવે રહેવું છે. ત્યાં રાતના 8-9 વાગ્યા સુધી ત્યાં જ બેસી રહીશું. એ બસમાં જવું છે તો બસમાં જઈએ. સેકડો નહીં મળે, બસમાં જઈએ. તો આ રીતની બસ છે. એમાં એવું થયું છે અહીંયા આગળ પાણી બાજુ જવા નથી દેતા, કેમ કે પોલીસને આર્મીવાળા સિક્યુરિટી માટે ઊભા છે. કેવું એમનું એમ છે કે હાઈ એલર્ટ આપ્યું છે, દરિયામાં ભરતી આવે એમ છે. 2 દિવસ મોસમ ખરાબ છે એટલા માટે ત્યાં આગળ નાહવા જવા નહીં દેતા. તો અમારે તો આજનું બધું પ્લાનિંગ ગયું પાણીમાં. અમારે જવાનું હતું પાણીમાં, એના બદલે અમારું બધું પ્લાનિંગ જતું રહ્યું પાણીમાં. વાંધો નહીં, હવે કાલ જઈશું. એમાં શું છે? હે આપણે જતા રહો પાણીમાં. એવું છે, વાંધો નહીં. ચલો હવે જઈએ, એન્જોય તો કરીએ. થોડી વાર બેઠા સમુદ્ર જોડે, મસ્ત હવા ખાધી. હવે મકાઈ ખાઈએ છીએ બંકો. સો ગાઈસ તો હવે પાછા દીવ ફરીને આવી ગયા છીએ રૂમ પર. બધા સૂઈ ગયા છે જો. અને હવે બસ મસ્ત બહુ કંઈ બોલાવીને દીવની ભાષામાં કહું તો એકદમ ટેસ્ટો પડી ગયો જમવામાં. બહુ મસ્ત જમવાનું હતું. પહેલાં જ્યાં જમ્યું હતું ત્યાં તો સારું હતું નો ડાઉટ, પણ પૈસા બહુ જ હતા. જે પૈસા જે લીધા છે બહુ જ પૈસા લીધા છે. એના કરતાં એ નજીકમાં જ અમારે ત્યાં અમારું ધ્યાન બહાર હતું, પહેલે જતા રહ્યા. પણ બહુ મસ્ત જગ્યા છે અહીં, નજીકમાં જ છે. હતી 500 મીટર બી નહીં હોય. તો બહુ મજા આવી ગઈ જમીને. તો બસ જસ્ટ હવે 10-15 મિનિટ પહેલાં આવ્યા છીએ રૂમ પર. હવે બહુ બધા થાકી ગયા છે. આમ ઘણા લોકો 2-3 જણા તો સૂઈ ગયા આવતે જ. અમે અમ્મુને મારા ભાઈ ચા કહે છે. હવે થોડું એડિટિંગ બાકી છે, એડિટિંગ કરીશું પછી અમે પણ સૂઈ જ જશું, કેમ કે કાલ સવારે બીજી જગ્યાએ જવાનું છે. મોસ્ટ ઓફલી આમ રેરલી કોઈ બાકી રાખી છે. મોસ્ટ ઓફલી બધા ફરી ગયા, કેમ કે વ્લોગ થોડો ઓછો કર્યો છે, પણ ફર્યા બહુ જ છીએ. સો ગાઈસ બસ તો આ બ્લોગમાં બસ આટલા સુધી જ. જો તમને બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરી દેજો. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ ને એવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.